નવરાત્રિમાં વિધર્મીઓ ગરબા પંડાલોમાં પ્રવેશ ના કરે એના માટે હિન્દુ સંગઠનો એક્ટિવ થયા છે। સુરત શહેરના વેસુ વિસ્તારમાં જે સ્વર્ણ ગરબા આયોજન કરવામાં આવ્યું છે, સ્વર્ણ નવરાત્રિ નામથી આયોજન કરવામાં આવ્યું છે, એની અંદર બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા, જેના વિડીયો વાયરલ થયા છે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બજરંગ દળના કેટલાક કાર્યકર્તાઓ ત્યાં પટ્ટો પહેરીને પહોંચે છે અને એની સાથે સાથે પોલીસ પણ મોજૂદ છે અને મોટી સંખ્યામાં પોલીસ મોજૂદ છે। બજરંગ દળનો આક્ષેપ છે કે જે આયોજકો છે તેઓ દ્વારા મુસ્લિમ કલાકારોને મંચ પર બેસાડવામાં આવ્યા છે। જો કે બજરંગ દળનું એમ પણ કહેવું છે કે શરૂઆતમાં એમને જે માહિતી મળી હતી કે 3 થી 4 જણા જ મુસ્લિમ કલાકારો છે, પણ બજરંગ દળના કાર્યકર્તાઓ ત્યાં જઈને જોયું હતું તો એમનું કહેવાનું છે કે 10 થી 15 મુસ્લિમ કલાકારો ત્યાં મંચ પર ઢોલ કે બીજા સાધન સામગ્રી બજાવે છે। તો એ પ્રકારે ત્યાં બજરંગ દળના કાર્યકર્તાઓ પહોંચે છે, આયોજકોને બોલાવે છે અને એમની પાસેથી માફી પણ મંગાવે છે। બજરંગ દળના કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે દર વર્ષે આ આયોજકોને કહેવામાં આવે છે કે ભાઈ તમે આવા મુસ્લિમ જે કે વિધર્મી જે કલાકારો છે એમને આમંત્રણ નહીં આપો, છતાંય દર વર્ષે આવું જ કરે છે। છતાંય આ વર્ષે પણ હિન્દુ જે સંગઠનના કાર્યકર્તાઓ છે, બજરંગ દળના કાર્યકર્તાઓ છે, એમને દ્વારા તેને આયોજકોએ બાહેધરી આપી છે કે હવે આવતા વર્ષે મુસ્લિમ કલાકારોને નહીં બોલાવશે અને સાથે જે મંચ પરથી નીચે નહીં આવશે, તિલક પણ લગાવશે, આરતી પણ કરશે। તો એ વાત બજરંગ દળના કાર્યકર્તાઓ કરી રહ્યા છે। અમે કાલે જે ગરબા પંડાલમાં ગયા હતા એનું નામ છે સુવર્ણ નવરાત્રી, જે દર વર્ષે વિવાદમાં હોય જ છે અને વિધર્મીઓને કામ આપે છે। આ વર્ષે એમને આપણને એવી બાંયધરી આપી હતી કે અમે વિધર્મી બદલી દેશું, પણ એને વિધર્મી બદલ્યા ન હોત ને કાલે અમે ત્યાં ગયા હતા પોલીસ સંકલન હારે, ત્યાં આયોજકે માફી માંગી અને છેલ્લે ઘડી એમ કીધું કે હવે મારી પાસે સમય નથી, એટલે અમારો એની હારે વિવાદ થયો હતો કે દર વર્ષે અમે કહીએ છીએ અને દર વર્ષે આ બદલતો નથી। આ વર્ષે એને મીડિયાની સમક્ષ પોલીસની હાજરીમાં અને હિન્દુ સમાજની સામે વિડીયો બનાવીને માફી માંગીને એમ કીધું છે કે આવતા વર્ષે હું એક બી વિધર્મી નહીં રાખીશ। જાણકારી શું હતું આજે વિધર્મી છે એ લોકો ત્યાં શું કરતા હતા, કેટલા જણા હતા? જાણકારીમાં એવું હતું કે પહેલા એ લોકો એમ કીધું હતું કે 4 જ વિધર્મી છે, પણ જ્યારે અમને ખબર પડી ત્યારે 15 જેવા વિધર્મી ત્યાં છે। એ લોકો એમ બાંયધરી આપી છે કે એક બી સ્ટેજથી નીચે નહીં ઉતરશે અને તિલક બી કરશે અને માતાજીની આરાધના બી કરશે। એ લોકોની કઈ બી કમ્પ્લેન આવશે અને કે કઈ બી લવ જિહાદ જેવો કઈ કિસ્સો બનશે કે આ લોકો કોઈને બી પાસ આપશે તો એની સંપૂર્ણ જવાબદારી આયોજકે લીધી છે। તો સુરત શહેરમાં એમ તો જોવા જઈએ 1000 જેટલી નાના મોટા ગરબાના આયોજન કરવામાં આવ્યા છે, પણ બજરંગ દળના કાર્યકર્તાએ માત્ર એક પંડાલ પર પહોંચીને મુસ્લિમ જે કલાકારો છે જે સાધન સામગ્રીઓ બજાવે છે મંચ પર એમનો વિરોધ નોંધાવ્યો હતો અને આયોજકો પાસે માફી મંગાવી હતી અને હાથ જોડતા વિડીયો પણ જે છે સામે આવ્યા છે આયોજકોના અને વાયરલ થયા છે। તો સવાલ અહીં એ થાય છે કે શું માત્ર એક જ આયોજનમાં વિધર્મી લોકોને બોલાવવામાં આવ્યા છે, શહેરમાં બીજા બધું પણ આયોજનો થઈ રહ્યા છે, તો શું ત્યાં કેમ બજરંગ દળના કાર્યકર્તાઓ તપાસ નથી કર્યા? એનો અંગત વિષય હોઈ શકે છે, પણ ચર્ચા એ પ્રકારની પણ ચાલી રહી છે। સુરત શહેરમાં વિધર્મીઓ કલાકારોને બોલાવીને મંચ પર જે કામ કરે છે નવરાત્રી દરમિયાન એનો બજરંગ દળે વિરોધ નોંધાવ્યો હતો અને આયોજકો પાસે માફી મંગાવી હતી। એ સમગ્ર ઘટનાના એન્ટ્રી કરતા અને નીકળતા આયોજકો સાથે વાતચીત કરતા આ તમામ પ્રકારના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।